જય માતાજી, જય મા કુળદેવી, જય જોગમાયા। હું છું રમેશભાઈ। હું પણ પોતે માતાજીને ખૂબ માનું છું, ધૂપ દીવા કરું છું, અગરબત્તી કરું છું અને બે હાથ જોડીને પગે લાગું છું। કહેવાનું એવું છે કે મા જોગમાયાઓ દુનિયાની અંદર ઘણા થઈ ગયા। સાઉન્ડા, ખોડિયારમાં, રાંદલમાં, મેરડીમાં અનેક નવ જોગણીઓ, 18 જોગણીઓ, કેટલા માતાજીના નામ છે, અનેક થઈ ગયા। પણ ખરેખર માતાજીને આપણે લોકોએ બહુ બદનામ કર્યા છે। વિચાર કરી લો, કાંકે હોય તો કે સાવણમાંને અમે ચોખા કરીને અને પાટે બેહાર્યા। હવે સાવણમાંની પાછળ કાંઈ વસ્તુ હોય છે? એ વસ્તુ સાવણમાં કરતાં મોટી છે। એ પાછા ભવાય અને ચોખા કરીને પાછા બેહારી દે પાટે, એમ એના પગ પકડીને ફલાણા બેઠા હતા। વિચાર કરો ભલામણા, દુનિયામાં કેવું લોકોને પકડાઈ ગયું છે। ગમે ને મઢે જાય, દાણાની સપટી નાખે, ગમે એ મઢે જાય, મેરડીમાં તો હોય જ, બોલો કે ક્યાંય કંઈક મેરડી ને મેરડીની પાછળ કે વસ્તુ હતી બીજી। આ વસ્તુ બધી મેરડીમાં પાછળ જ રહેતી છે, બીજે કંઈ રહેતી જ નહીં હોય। મઢે દાણા જોવા, મઢે નકરું મેરડીમાંનું નામ દેવું, અને મેરડીમાં શું કાંઈ આ મેરડીમાં શું કાંઈ મેલાય છે? ભલામણા આદ્યાશક્તિ માતાજી જોગમાયાઓ છે, એના ખોટા નામ તમે બધા દીધા કરો, એનાથી મેલા તો તમે છો। કેટલો મા ભગવતીના હાસા ને ખોટા નામ દો છો, તમને દુનિયાનો પાપ લાગે। ભલામણા આદ્યાશક્તિ માતાજીના બધે નામ દેવા તમારે, કારણ કે માંગલમાં છે કે એ બહુ મેલા, પણ ખરેખર બધાને આડાવળું અહરાળ ધૂણવા હાટોથી મેરડીમાંનું નામ દઈને આમ ધૂણવું, ઓલાનું નામ દઈને આમ ધૂણવું। ભગવતીનો કરેટ એક આંગળી ખાલી હલતી હોય ને તો એને પવન જ કહેવાય। મા જોગમાયા આવે, કોઈની આમાં ડોળો કોઈ દી કાઢે નહીં, વ્યવસ્થિત ધૂણીને પવન આવે એટલે વ્યવસ્થિત ધૂણે। માતાજીની એક જ આંગળી હલતી હોય તો એ માતાજી જ આવ્યા કહેવાય, અને તમે ધમ પસાડા કરીને તૂટી જાઓ તો એ માતાજી જ કહેવાય। માતાજીની લોકો કેટલી બદનામી કરે છે, તમે વિચાર કરી લો। જ્યાં હોય ને મઢે કે મેરડી કાઢી, આજ મેરડીને તો હાવ એટલે હાવ પાણીમાં કાઢી નાખ્યા મા જોગમાયાને। ભલામણા આદ્યાશક્તિ દેવ છે, એ તમારે ક્યાંય બંધનમાં ન આવે ને, એ તમારીથી ક્યાંય દુનિયામાં વળે નહીં। આ બધી તમે તમારા મનના સોળા મટે, બાકી મેરડીમાં કોઈથી વળે નહીં। દુનિયા મેરડીમાં કોઈની માથે જાય નહીં, કોઈ સાઉન્ડમાં કોઈની માથે જાય નહીં, સાઉન્ડમાં કોઈથી વળે નહીં, કાળક્યામાં કોઈથી વળે નહીં, કોઈ માતાજી કોઈથી વળે નહીં, અને કોઈ માતાજી કોઈનું ઉપર જાય નહીં। આ તો મનના સોળા છે, પોતાને હવના કરમ અંબી જાય એટલે 100 જાતનું માણસ કહે કે આને અમે વાળ્યા ને અને અમે આને મૂકી આવ્યા ને આનું આમ થયું, કોઈ વસ્તુ થાય નહીં। પોતાના કરમ આંબી જાય ને એટલે તમામ વસ્તુ આપણે ભોગવવું પડે। તમે દાણા દોરાવો તો ભલે, ડાકલા વગાડો તો ભલે, પસા ફેરું વાળન કરો તો ભલે, ભવા આવે તો ભલે, એનાથી બીજા ભૂવા આવે તો ભલે, કોઈ ભૂવાની દુનિયામાં તાકાત નથી। આ કરમ કરનાય હોય ને એનું પૂરું કરી દેવું। જય માતાજી, જય જોગ।